keep necessary distance in every relation. With relatives, with friend or circle of the society. બહુ ઇઝીલી સરળતાથી અવેલેબલ ન થવું. દરેક જણ ઈચ્છે ત્યારે તમને મળી શકે, તમારા સંપર્કમાં આવી શકે, તમને ફોન કરી શકે, તમને મળવા આવી શકે ને મળવા બોલાવી શકે. દરેક જણ નિયમિત રીતે. નહીં, આ લોકોને દૂર રાખો. ડોન્ટ બી સો ઇઝી. કેમ કે બહુ નિયમિત સંપર્કમાં રહેવાથી આ બધા માણસો એ પછી આપણી રોજિંદી જિંદગીમાં દખલ કરે છે. તમને પછી જરૂર ન હોય એવી વાતોમાં પણ એમની સલાહ, એમની દખલ, એમનો વહીવટ ચાલુ રહેશે. તમને જરૂર ન હોય, શાંતિ જોઈતી હોય, એકાંત જોઈતો હોય, ત્યારે પણ આ લોકો તમને એકલા નહીં પડવા દે. તમારું કશું ખાનગીપણું રહેશે નહીં. એમની ટેવ છે. માટે દરેક જણની એક લિમિટ નક્કી કરો. હા, ક્યારેક મળીએ, વાર તહેવાર કોઈ પ્રસંગે ચોક્કસ. હું સંબંધો તોડવાની કાપવાની વાત નથી કરતો, પણ એની મરજી પડે ત્યારે સવારે આવી જાય, સાંજે આવી જાય, બપોરે આવી જાય, ફોન કરી દે. નહીં, આ દૈનિક જિંદગી તમારા માટે છે, તમારા કુટુંબ માટે છે. એને સલામત રાખો. આવા માણસોને દૂર રાખો.